ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે જે છે આપણે નેક્સ્ટ જે જોવાના છીએ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસરો. તો આપણે જે અગાઉ જોઈ ગયા 5 અંતઃસ્ત્રાવ, તે 5 અંતઃસ્ત્રાવો વિશે આપણે હવે ચર્ચા કરવાના છીએ અને દરેક અંતઃસ્ત્રાવ વિશે આપણે ડિટેલમાં જોઈશું. જેમ કે ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન છે, એબ્સિસિક એસિડ છે અને ઇથિલિન છે. તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસર કે આ અલગ અલગ જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો જેની વનસ્પતિ પર કઈ દેહધાર્મિક અસર થાય છે તે આપણે જોવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 5 અંતઃસ્ત્રાવોની દેહધાર્મિક અસરો અને એમાંથી નીટમાં પણ ક્વેશ્ચન પૂછાય અને તમારી સ્કૂલ એક્ઝામ માટે પણ તે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પહેલા આપણે ચર્ચા કરી ઓક્સિન્સ. તો ઓક્સિન્સ જે છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ, જે ઓક્સિન ગ્રીક શબ્દ પરથી ઓક્ઝેન, તો ઓક્ઝેન એટલે ટુ ગ્રો, વૃદ્ધિ પામવું. તો એવી માહિતી મળી કે આ અંતઃસ્ત્રાવ જે છે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક તરીકે વૃદ્ધિ વધારવા માટે મહત્વનો છે. આથી એનું નામ જે આપવામાં આવ્યું ઓક્સિન્સ. તો ઓક્સિન ગ્રીક શબ્દ ઓક્સિન ટુ ગ્રો એટલે કે વૃદ્ધિ પામવું, એના પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદ જે છે ઓકે હા, તો ઓક્સિન શબ્દનો અર્થ જે છે અહીંયા 3-ઇન્ડોલ એસિટિક એસિડ. તો ઓક્સિન એટલે એનો આચનું બંધારણ ઓક્સિન એટલે એને કહી શકાય ઓક્સિન, જેમ કે અહીંયા ઓક્સિન એટલે IAA એટલે ઇન્ડોલ 3 એસિટિક એસિડ. એના બંધારણને આધારે તેનું નામકરણ છે. તો ઓક્સિન એટલે એનું બંધારણ જે છે એના આધારે એનું નામકરણ ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA. અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મ ધરાવતા અન્ય તેમજ કૃત્રિમ સંયોજન માટે ઉપયોગ કરાય છે. તો વૃદ્ધિ નિયમનની અંદર આ ઓક્સિનનો ઉપયોગ કરવામાં આવે, ખાસ કરીને વનસ્પતિ પેશીય સંવર્ધન પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર કૃત્રિમ માધ્યમમાં ઓક્સિનનો પાવડર છાંટવામાં આવે જેથી વનસ્પતિની વૃદ્ધિ ઝડપી કરી શકાય. તો ઓક્સિન શબ્દનો અર્થ અહીંયા જે છે ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મ ધરાવતા અન્ય તેમજ કૃત્રિમ સંયોજન માટે તેનો ઉપયોગ કરાય છે. તે પ્રકાંડ તેમજ મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉદ્ભવે છે. તો મુખ્યત્વે ઓક્સિનનું પ્રમાણ ક્યાં વધારે હોય? તો પ્રકાંડ તેમજ મૂળની વૃદ્ધિ પામતી જે આ ટોચનો ભાગ જે છે એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી. પ્રકાંડ અને મૂળના ટોચના ભાગે શું આવેલ હોય? અગ્રીય વર્ધનશીલ પેશી. આ અગ્રીય વર્ધનશીલ પેશી પાસે આ ઓક્સિન અંતઃસ્ત્રાવ વધુ માત્રામાં નિર્માણ પામે અને ત્યાંથી તેમનું વહન યથાયોગ્ય કાર્યસ્થાને થાય છે. હવે શા માટે અગ્રીય વર્ધનશીલ પેશી પાસે ઓક્સિન વધારે જોઈએ? કારણ કે ઓક્સિન જે છે કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરવામાં મદદ કરે. તો ઓક્સિન IAA તેમજ એનું બીજું નામ જે છે બીજું એનો વિપન્ન છે ઓક્સિનનો IBA ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. હવે આ બધાના જે શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. IAA એટલે ઇન્ડોલ 3 એસિટિક એસિડ, IBA ઇન્ડોલ બ્યુટેરિક એસિડ જે વનસ્પતિમાં અલગ કરી મેળવી શકાય છે. તો ઓક્સિન IAA તેમજ IBA ઇન્ડોલ બ્યુટેરિક એસિડ વનસ્પતિમાંથી અલગ કરીને તેને મેળવવામાં આવે છે. પછી NAA નેપ્થેલિન એસિટિક એસિડ. તો નેપ્થેલિન એસિટિક એસિડ પણ એક પ્રકારનો ઓક્સિનનો અંતઃસ્ત્રાવ છે. તો NAA અને નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એટલે 2,4-ડાઇક્લોરોફિનોક્સી એસિટિક એસિડ કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિન છે. તો આ જે છે કૃત્રિમ NAA અને 2,4-D જે કૃત્રિમ રીતે મનુષ્ય દ્વારા નિર્માણ કરે
વનસ્પતીય અંતઃસ્ત્રાવ છે જેનું બંધારણ ઓક્સિન ને જ મળતું આવે એટલે ઓક્સિનના જ વ્યુત્પન્નો તેને કહી શકાય. તો Na એટલે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ એનું નામકરણ જે છે એના બંધારણને આધારે છે. 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ જે કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિન છે. હવે Na અને 2,4-D નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કૃષિ વિદ્યા કે બાગાયત વિદ્યામાં તે ઉપયોગી છે. કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં તે વધુ માત્રામાં ઉપયોગી છે. તો અહીં સુધી જે આપણે જોઈ ગયા પહેલા તો ઓક્સિનનું જે બંધારણીય નામ શું છે ઇન્ડોલ એસિટિક એસિડ. ત્યાર પછી ઓક્સિનના બંધારણ જેવા જ સિમિલર એના ત્રણ અલગ અલગ વ્યુત્પન્નો જોઈ ગયા જેમ કે IBA એટલે ઇન્ડોલ બ્યુટિરિક એસિડ. પછી કૃત્રિમ રીતે સંશ્લેષિત ઓક્સિન જેવા જ બંધારણ ધરાવતા તેના વ્યુત્પન્ન અંતઃસ્ત્રાવો જે કૃત્રિમ રીતે મનુષ્ય દ્વારા નિર્મિત કરેલ છે NAA નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D તો 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. અલ્ટિમેટલી બધા જ ઓક્સિનના જ વ્યુત્પન્નો છે અને એના કાર્ય કેવું છે ઓક્સિન અંતઃસ્ત્રાવ જેવું જ છે. તે પ્રકાંડના કાપેલા ભાગ કે કલમોમાં મૂળ નિર્માણ માટે ઉપયોગી છે. તો ઓક્સિન જે છે જે પ્રકાંડના કાપેલા ભાગો અને કલમ જે કરવામાં આવે એ કલમમાં મૂળ નિર્માણ માટે ઓક્સિન અંતઃસ્ત્રાવ ઉપયોગી છે. જે વનસ્પતિના પ્રસર્જનમાં ઉપયોગમાં લેવાય. પ્રસર્જન એટલે તમને ખબર હશે કે જે વનસ્પતિના મૂળ તંત્રના ભાગમાંથી આ રીતે પાર્શ્વીય શાખા વિકસિત થાય એટલે કે પ્રસર્જન અને તેના છેડાના ભાગે પછી નવી વનસ્પતિનો વિકાસ થાય. ફરી પાછું આ રીતે પ્રસર્જન ફરી પાછી નવી વનસ્પતિ એટલે પ્રસર્જન માટે ઉપયોગમાં લેવાય છે. તો આ ઓક્સિન અંતઃસ્ત્રાવ જે પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા ફરી પાછું નવું મૂળ બનશે અને નવી વનસ્પતિ એટલે નવી વનસ્પતિનું ઝડપથી પ્રસર્જન કરવા માટે પ્રસર્જન એટલે પિતૃ વનસ્પતિ જેવી જ નવી વનસ્પતિનું સર્જન કરવું એટલે કે પ્રસર્જન. અને આ પ્રક્રિયામાં પણ આ ઓક્સિન અંતઃસ્ત્રાવનો છંટકાવ કરવામાં આવે અને પ્રસર્જનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે. તો કે પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે ઉપયોગી છે જે વનસ્પતિના પ્રસર્જન માટે ઉપયોગમાં લેવાય છે. ઓક્સિન પુષ્પસર્જન પણ પ્રેરે છે. ઉદાહરણ તરીકે અનાનસમાં. તો યાદ રાખજો અહીંયા નીટમાં એક ક્વેશ્ચન નીકળી શકે અહીંથી કે નીચેનામાંથી કયા ફળના પુષ્પસર્જનમાં ઓક્સિન મદદરૂપ સાબિત થાય? તો આન્સર આવશે અનાનસ પાઇનેપલ. તો ઓક્સિન પુષ્પસર્જનની પ્રક્રિયાને પ્રેરે છે ઉદાહરણ તરીકે અનાનસ. તે વનસ્પતિના પર્ણ તેમજ પર્ણને વહેલા ખરી જતા અટકાવે છે એટલે અપરિપક્વ પર્ણ તેમજ ફળોને ખરી જતા તે અટકાવે છે. તો વનસ્પતિના પર્ણ તેમજ ફળોને ઓક્સિન એ વહેલા ખરી જતા અટકાવે છે. પરંતુ જીર્ણ તેમજ પરિપક્વ પર્ણ અને ફળોના તે પતનને પ્રેરવાનું કાર્ય કરે. તો જીર્ણ એટલે વૃદ્ધ થઈ ગયેલ પર્ણ પુષ્પ અને ફળને ખરી પડવાની ક્રિયા એટલે પતનની ક્રિયાની અંદર ઓક્સિન મદદ એટલે કેટલો ફાયદાકારક છે કે અપરિપક્વ પર્ણ પુષ્પ કે ફળને તે ખરી જવા દેતો નથી. એટલે ખરી જવું એટલે પડી જવું નીચે એટલે અપરિપક્વ પર્ણ પુષ્પ કે ફળને વહેલા ખરી જતા એનું પતન થતા અટકાવે. જ્યારે વૃદ્ધ થઈ ગયેલા પર્ણ પુષ્પ અને ફળ ના પતનને પ્રેરવાનું તે કાર્ય કરે એટલે ફાયદાકારક અંતઃસ્ત્રાવ છે બધી જ રીતે. અગ્રીય પ્રભાવિતા હવે પહેલા તો કોને કહેવાય? તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે જેને કહેવાય અગ્રીય પ્રભાવિતા. કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે અગ્રકલિકા જેમ કે અગ્રકલિકા ટોચનો ભાગ અગ્રકલિકા જે પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે જેને કહેવાય અગ્રીય પ્રભાવિતા. આથી
પ્રરોના અગ્રસ્ત ભાગને દૂર કરવાથી સામાન્ય રીતે પાર્શ્વકલિકાની વૃદ્ધિ પ્રેરવામાં આવે. તો અહીં જો આપણે પાર્શ્વકલિકાનો વિકાસ કરવો હોય તો શું કરવાનું? અગ્રકલિકાના ભાગને કટ કરવાનો, કાપી મૂકવાનો. એટલે અગ્રકલિકાની પ્રભાવિતતા દૂર કરવી. પછી જો આપણે આ રીતે પાર્શ્વકલિકાનો ઝડપી વૃદ્ધિ અને વિકાસ જોવા મળે. આ જે ગુણધર્મ જે છે કે અગ્રીય પ્રભાવિતાને દૂર કરવી અને પાર્શ્વકલિકાનો વધારે ને વધારે વિકાસ કરવો, આ ગુણધર્મ, આ બાબતનો વ્યાપક ઉપયોગ ચાના બગીચા રોપાનું ભૂમિમાં આરોપણ કરતી વખતે, તો આ જે ગુણધર્મ જે છે શું કરવામાં આવે? ચાનો છોડ હોય, તમને ખબર જ છે, એની અગ્રકલિકાને કટ કરવામાં આવે જેથી પાર્શ્વકલિકા વધુને વધુ વિકસિત થાય અને આ રીતે ચાના બગીચામાં રોપાનું ભૂમિમાં શું કરવામાં આવે? આરોપણ, અને વધુને વધુ ફેલાવવામાં આવે અને નવા ચાના છોડનો વિકાસ કરવામાં આવે. જો અગ્રકલિકા દૂર નહીં કરવામાં આવે ચાના છોડમાં તો પછી જે છે રોપાનું ભૂમિમાં આરોપણ થતું નથી અને વધુને વધુ ચાના છોડની પ્રસર્જન આપણે કરી શકીએ નહીં. એટલા માટે ચાના છોડમાં અગ્રકલિકા કટ કરવામાં આવે. તો તેમજ વાડ બનાવવામાં પણ તે ઉપયોગી છે. વાડ કે કાંટાળી વાડ બનાવી છે આપણે, તો આપણે શું કરશું? ધારો કે થોડું આટલો વિકાસ થાય છોડનો, પછી કાંટાળી વનસ્પતિની અગ્રકલિકાને કટ કરવામાં જેથી પાર્શ્વકલિકા વધારે વિકસિત થાય. કારણ કે વાડ કેવી હોવી જોઈએ? બહુ ઊંચી ન હોય તો ચાલે, પણ એ વાડ જે છે વધુને વધુ નીચે ફેલાઈ અને ઘટ્ટ હોય તો પછી કોઈ પણ પ્રાણીઓ અંદર દાખલ ન થઈ શકે. નોર્મલી ખેત પેદાશોની આસપાસ આવી કાંટાળી વાડ બનાવવામાં આવે જેથી ગાય, ભેંસ, અન્ય ઢોર ઢાંખરો કે અન્ય પ્રાણીઓ જે નુકસાન કરે છે પાકને, તે એક ખેતરમાં દાખલ થઈ શકે. ત્યારબાદ તો આ જે ખ્યાલ આવી ગયો તમને અહીંયા મેઇન કે પ્રકાંડના કાપેલા ભાગ કે કલમોમાં મૂળ નિર્માણ માટે તે ઓક્સિન અંતઃસ્ત્રાવ ઉપયોગી છે, એટલે કે વનસ્પતિના પ્રસર્જનમાં ઉપયોગી છે. પછી પુષ્પ સર્જનની પ્રક્રિયાને પ્રેરવામાં ઓક્સિન મદદરૂપ, ઉદાહરણ તરીકે અનાનસમાં. પછી તે વનસ્પતિના પર્ણ તેમજ ફળોની અપરિપક્વ પર્ણ તેમજ ફળો અને પુષ્પને ખરી જતા અટકાવે. જ્યારે પરિપક્વ વૃદ્ધ પામે પુષ્પ, ફળ, પર્ણ જેના પતનની ક્રિયાને પ્રેરવામાં મદદ કરે. પછી અગ્રીય પ્રભાવિતા એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિને શું કરે? અવરોધે, જેને કહેવાય અગ્રીય પ્રભાવિતા. તો અહીં શું કરવામાં આવે? અગ્રકલિકાને કટ કરવામાં આવે જેથી પાર્શ્વકલિકાનો વધુને વધુ વિકાસ થાય. અને આ કન્સેપ્ટનો ઉપયોગ જે છે ચાના બગીચામાં રોપાનું ભૂમિમાં આરોપણ કરવામાં મદદરૂપ છે અને કાંટાળી વાડ બનાવવામાં આ કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે કે અગ્રકલિકાને દૂર કરવામાં આવે જેથી વધુને વધુ પાર્શ્વકલિકાનો વિકાસ થાય. ત્યારબાદ ઓક્સિન જે છે અફલિત ફળ વિકાસને પ્રેરવાનું કામ કરે. કે અફલિત ફળ વિકાસ જે છે, હવે અફલિત ફળ એટલે તમને ખબર હશે અસંયોગી જનન દ્વારા જે ફળનું નિર્માણ થાય છે. આનું ઉદાહરણ જો આપો, અફલિત ફળનો વિકાસ એટલે કેળા. કેળાની અંદર તમે જો બીજ ના હોય, પછી અત્યારે જે છે તમે મોટા મોટા બધા ગુવાવા, જમરૂખ જોયા હશે, બીજ બહુ ઓછા હોય અથવા નહીવત હોય, તો એવા જે ફળના વિકાસની ક્રિયામાં આ ઓક્સિનનો ઉપયોગ થાય. તો અફલિત ફળના વિકાસને પ્રેરે ઓક્સિન. ટામેટામાં તૃણનાશક તરીકે, ટામેટામાં તૃણનાશક એટલે વધારાનું ઘાસને દૂર કરવામાં ઓક્સિન અંતઃસ્ત્રાવ મદદરૂપ અને જલવાહક વિભેદન નિયંત્રણ અને કોષ વિભાજનમાં મદદરૂપ. જલવાહક વિભેદન નિયંત્રણ એટલે જલવાહકને વધુ વિભાજિત થવા દેશે નહીં અને નિયંત્રિત રાખે. એટલે વનસ્પતિની જરૂરિયાતને આધારે જલવાહકનું આગળ વિભેદન અટકાવે અને કોષ વિભાજનમાં તે મદદરૂપ છે. ત્યારબાદ 2,4-D 2,4-ડાયક્લોરોફિનોક્સીએસિટિક એસિડ કે જે દ્વિદળી નીંદણનો નાશ કરે, પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિ પર તેની અસર થતી નથી. આ બી કેટલું મહત્વનું. ધારો કે કોઈ ખેડૂત એકદળી પાકનો ઉછેર કરે છે અને એની આસપાસ જો દ્વિદળી વધારાની વનસ્પતિ કે ઘાસ ઉગી નીકળે છે,
તો ઓક્સિનનો છંટકાવ કરવામાં જો આવે તો એકદળી વનસ્પતિ એટલે આપણો જે મુખ્ય પાક જે છે એને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જે આ દ્વિદળી નીંદણ જે છે એનો નાશ થઈ જતો હોય છે. એટલે આપણે પેલા રાસાયણિક કેમિકલો જે છે નીંદણ નાશકોનો અહીં છંટકાવ કરવો પડતો નથી. પછી તેનો ઉપયોગ માળી દ્વારા નીંદણ વિહીન લોન ઘાસને તૈયાર કરવામાં થાય છે. તો માળીઓ જે છે એક પરફેક્ટ લોન લીલુંછમ ઘાસ યુનિફોર્મ તૈયાર કરવામાં પણ ઓક્સિન અંતઃસ્ત્રાવ 2,4-D અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરે છે. ઓકે દીકરાઓ, તો આજે આપણે જોઈ ગયા પ્રથમ અંતઃસ્ત્રાવ ઓક્સિનની ચર્ચા કરી ગયા. એની અંદર આ બધા ફૂલ ફોર્મ યાદ રાખજો. ઓક્સિન શબ્દ ગ્રીક વર્ડ પરથી ઓક્સિન એટલે વૃદ્ધિ પામવું, ટુ ગ્રો, એના પરથી લીધેલ છે, કારણ કે આ વૃદ્ધિ પ્રેરક તરીકે એક મુખ્ય અંતઃસ્ત્રાવ છે. પછી એના અલગ અલગ વ્યુત્પન્નો જોઈ ગયા. ઓક્સિનનું જ બીજું નામ ઇન્ડોલ એસિટિક એસિડ, એના વ્યુત્પન્નો જે છે ઇન્ડોલ બ્યુટરિક એસિડ છે. પછી કૃત્રિમ રીતે સંશ્લેષિત કરેલ ઓક્સિનના વ્યુત્પન્નો નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-ડાઇક્લોરોફિનોક્સી એસિટિક એસિડ 2,4-D છે. પછી ઓક્સિન અંતઃસ્ત્રાવ વનસ્પતિને કઈ અલગ અલગ રીતે અસર કરે છે તેના વિશે પણ આપણે અહીં ચર્ચા કરી ગયા. આઈ હોપ તમને જે છે ક્લિયર થઈ ચૂક્યું હશે. નોટ્સ ખાસ લખતા રહેજો, મુદ્દા આવી રીતે તારવતા રહેવાના. હા, અને બીજું જે છે આ પણ તમને અહીંથી પણ એક નીટમાં ક્વેશ્ચન નીકળી શકે. આ ચાના બગીચાવાળામાંથી ત્યાંથી પણ એક નીટમાં ક્વેશ્ચન નીકળી શકે. બીજું આ ધ્યાન રાખજો 2,4-D નીંદણ દ્વિદળી નીંદણનો નાશ કરે છે, એટલે અહીં પણ નીટમાંથી ક્વેશ્ચન નીકળી શકે. ઓકે, તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઓકે, આવજો. હેપી લર્નિંગ, ઓલ ધ બેસ્ટ. અને નોટ્સ લખતા રહેજો.